તમારી મગન નો પૂરા ઘણારી વફળ માય કદાળાનો સમયને જો ઘડી બધી મારી મેરડી ના ભગવાન મળ્યા દીપાય કદાળો મોટા મની એ પબ્લિક ને ભેગી કરીને નો મના રાખવું તો એવું મેળે નો જણાવું તો મારું મેળે નો પટેલો તમે મારા થઈ જો તમારી એનું તો મારું મેળે નો બાપુ બાપુ મામા ભાઈ ભાઈ આનંદ મંગલ જીવનમાં તારા જેડીમાં કોઈ તારા આયા વ્યાની વસીને મારો હમાગુન વર્ષા કોઠાની વ્યાળી મજા કરું મજામાં સ્વામી નહીં રાખું હા તો મળી આવા મારા વ્યાળીના નામ બોલું થઈ તે ભાઈ જીવનમાં મારા મતન જોડીના ભગવાનને બોલું છું બાવાના ખાડાની માણસો પૂછું તો જેને જેને મના હાલવામાં સ્વામીને રાશી હોય હું નાખવા કોઈ તો સ્વામીને રાખી બાપુ બાપુ મારા
પોતે મને મજા બોલે કોઈ દર બોલી બીજું નહીં બોલતી તે મળી બાવળિયા બાય જેને મને હાલવામાં કિંજલ જીભ નહીં કશું આવ્યું સાચું તો હું નાલવામાં કોઈ પાછી કોની રાખતી નહીં રાખવાની નહીં સાચું માં મામા આવું મારા મેળવીને ભગવાન કહીશું તે અને હું કોઈ દર રૂપિયા માગતી નથી ગુલાબ સિવાય લેતી નથી અને જેને ગુલાબ હાલવામાં કઠણાઈ પડતી હોય મામા તો જગતમાં રૂપિયા લેતી હોય તો જગતમાં વસ્તી મને મેળવીને ભગવાન જ્ઞાને જીવવા ના દે સાચી હું કહીશ પણ મારા ભરભુએ મારા રોમે મારા મગન જોગી બાવાની માળા હાંચી છે એટલે મારી મેળવીએ ભગવાને ઘણું આલ્યું હોય અને ઘણું ના આલ્યું હોય તો અજવાળું ના હોય એના વસ્તી ના હોય પણ જેની જેની રહેણી કેણી જેની જેની જેવી ધરપત એવું મારો ભગવાન કહેવાય ને એવું ના પૂરું કરું હું મગન જોગી બાવાની નાખી દઉં આપો આપો એ આજ મારી મેરડી માનો એમ મોરન મોજો રે એ મોટા ભગમમાં મોજો માનો એમ મોરન મોજો રે એ ગુલાબના ફૂલમાં બાવળિયા બાય બાય કિંજલ જગત સરકારી નોકરી કરે ને એમાં દરેક મારો ભગવાન એવું કે 50,000 પગાર હોય સાચું 70 હોય તો હું બાવાની માતા એવું કહું છું કે તારીખ વાર સમય લખી છે 51,000 સરકાર દિવાળીની લાભ પહોંચાડવા ખરું ખરું બા કરી દઉં તો હું વગર નથી ને સાચું બાપુ બાપુ તારી આવું ના બનાવું ને આવો ઇતિહાસ ના લખું તો હું મગન જોગીની માતા નહીં તારું બેહેલાનું પરમોન ના રાખું ને અને એ જે રૂપિયા કમાય ને એમાં મેળીને આજે નહીં જોતા ને કાલે નહીં જોતા જોતા દુનિયાના આવો એમાં જલસા કર ગાડીઓ લઈ ફર જલસા કર દુનિયામાં સીટીઓ મળે મારી કોઈ ના નહીં અને 51,000 કાલ સવારે કરવાની હું રજા છોડું તો કાલ સવારે 51,000 કરી દઉં સાચું માં પણ આ તો ખાલી ગુલાબના ઉતારેલા જ વિડીયો મૂકું જે અંદર ઓનલાઈન વિડીયો મૂકવાનું ચાલુ છે એના અંદર 51,000 નહીં 1 લાખ કરી નાખીએ એ તો ખબર હે માં. સાચું એટલે પણ એ મારો હાલ સમય નહીં કિંજલ હા માં સમય જ ના તાર બને મારો મગન જોગી મારો હુકમ કરે મારી મેળી હુકમ કરે એના મહિના દાટન કહી દે કે હું દુનિયાના વિડીયો મૂક ના બતાવું તો હું મગન જોગી ખરું ખરું માં પણ તારી રોજીરોટી જગતમાં તીએ આ મઢવના પગ ભાલે હોય છે આ મોબાઈલ આખો દાડો પકડીને બેસતો હોય છે તો એની રોજીરોટી કમાવા માટે મારો ભગવાન દુનિયામાંથી પણ પડી લાગશે આવું મગન જોગી લાવવાની તૈયારી કરું છું તમા બોલ પાવડિયા જેને જેને હાચા લેખે ભાવે મારા મધે સેવા કરવાના વર્તા આદર્યા છે દુનિયામાં હવને કોમ હોય જગતને કોમ હોય જગતને મજૂરી કરવા જવાનું મજૂરી વગર કોઈ મળતું નથી હું કહું પણ રવિવાર આવે એટલે કે રવિવાર ચણા આવે મેળી મળે જઈને બેહીએ એ આશય બેહી રહેતા હશે એની સંભાળ ના રાખું હું મગન જોગી કહું ભાઈ એ દુનિયા તો કોમ કરાવાય અડધી આવતી રીતે ટોપો થઈ ગયા ભાઈ ઘેર ઊંઘી છે કહું પણ મારા બાવાના મેળીના ભગવાન એવું બોલું છું હું મગન જોગીની એવું બોલું છું કે જેવી ઘેર અવસર હોય ને જેવી લગ્ની લાગે તો મારે ઘેર અવસર આવ્યો હોય ને તમે તૈયારીમાં કહો એ રવિવાર આવે એને ખબર હોય અને એવી તૈયારીમાં રહો તો મગન જોગીની માતા કોનો માતા છું ગયા રવિવારે અંકિત દરવાજો બંધ કરીને જગતમાં મેં ઉડન કર્યા છે મને મેળી બનશે પણ આવતી ચૈતરમાં જગત દુનિયા આગી પાછી થઈ જાય જો બે ભાઈ દીકરા ના આવું તો હું બાવાને મેરડી અંકિત બોલી રોમના ચોપડે લેખ લખાઈ ગયા મારી મગનની મેરડી મામા માર મેળીને તો આલવું જ હોય ને અને હું મેળી આલવા માટે આલું જ છું પણ મારા પાછળ વાળા એમ કંઈક નહીં આલવું
નહીં કરવા દેવો, એટલે મારું ઊભું રહેવું પડે, જો જવું પડે. પણ તારું પહેલા જ ને બે ને જે દંડ મુકાયો હોય છે ને જે બી ફળ લીધા છે તો હવા લાગે તમને છોડે છે તો બીજાને જેટલો છોડે તો મારો રોમ મળે. હું કહી જો તમને હવા લાખ રૂપિયા દંડ મુકાયો હોય છે આમ રહે તો જગતમાં બીજાને જેટલો છોડે તો મારો રોમ જોવાનો. પણ સમયનું કામ કરશે. અંકિત બનુ બાવાની માતા જગતમાં અંફળવાનું મોટપનું કોઈ ઓળખતું નતું, પણ દુનિયાના વિશ્વના ખૂણો ઓળખાઈને બેઠી છું. હું કહી દુનિયામાં જગતમાં કોઈ એવું ગામ નહીં હોય, એવું કોઈ આગલી પાછી વાત નહીં થવા દઉં. આખું વાંચ્યું હોય આગલી વસ્તી આવી છે એનું કોઈ દર મારો ભગવાન આગલીના વળતો ફરી જાય. હું મગન જોગીની માતા લાવો દેવી બાપુ એ ભાઈ મારા મેળીના ભગવાન એવું બોલું છું. હું બાવાની માતા એવું બોલું છું. માસ્ટર જગતમાં હું મેળી મળી છું, જગતમાં મારી સેવા કરી છે, એનું પરમોટ આખ્યા વગર હું રહેતી નહીં. દુનિયા ગમે તેવું થાય પણ હું બાવાની માતા આજ ઘડી 2 વર્ષથી આવી પણ કોઈને એક્સિડન્ટમાં મરવા દીધા નહીં, મરવા દેવાની નહીં. હું કહી આ સુધી કમોતે કોઈને મરવા દીધો નહીં, કમોતે કોઈને મરવા દેતી નહીં, કલર કોઈને લેતી નહીં. હું કહી અને જગતમાં પણ મારા વેણમાં નારો હોય એટલે તમે દુઃખી રાતે કરીને ભાવ ભાઈ જગતમાં હું એમ બોલું કે 70 રૂપિયા ગાડી નહીં ચલાવવાની તો હું વાળતી હોય આટલા દાડે વિઘન આવે તાણ જ કીધું હોય, નકર ના કીધું હોય. પણ તમે 130 જો તો પછી હું મારી જવાબદારી નહીં થઈ. પણ તમે તો આ છોકરો ભૂલ કરે, હું તો તમારી જગતજનની માતા છું. ભૂલ કરે પણ મારતો આજ નહીં તો કાલે મારતો બચાવવા તો આવું કહું કે અને બચાવવા ના આવું તો જગતનો તમારા મા બાપ મદદ લીધી કે મેં આડે રોજ તમારા પાડા પડે રહે તો તું મારા છોકરાને બચાવ્યો છે નહીં. વાત થાય કહું કે રોજ મેળની સેવા કરતો હતો ને ચમ ન હાડી. પણ જગતમાં હું માતા રોજ આડી નહીં આવતી પણ સમય ચોઘડી આડે વગર રહેતી નહીં. આવું મારા મેળીના ભગવાન બોલે છે અને હું બાવાની માતા બોલતી છે. હું કે દુનિયામાં ગોદરું જોઈ જા આવતી જાય તો દીકરો ના હારું તું હું મગન જોગી નહીં મળતા નહીં. એમનામ દીકરો વાળો તો જ હું બાવાની મેળી આવ્યો ને આવ્યો નહીં. અને મારા નાના છોકરાને પેટે આવીને તારા છોકરાને પેટે આવું તો હું મેળી લાખું કોઈને નહીં. મારી યોગ માયા મેરડી અંકિત બોલી એટલે રોમના ચોપડે ભગવો ભેગ પહેરીને લેખ લખી જા. મારી મોટપની, મારી શેરપુરની, મારી મગરની મેરડી આવો બાવળિયા વસ્તીને મારી વસ્તીને એવું થવું જોઈએ કે હારું આપણે તો ધંધો કરીએ પણ આ એક જ છોકરો એવો રાત દાડો પાટ ઢાળીના દીવો ચોખ્ખો કરવા માટે આખો દાડો મસાલા છે. આપણે તો કોઈ થાળી મળે આપણે બેસવાનું કરો, બીજું કોઈ કરશો નહીં થઈ. પણ વસ્તીને હું બેસી ગયું હોય તો મારો રોમ જોણ જગતમાં આવડો મોટો અવસર કર્યો. જગત ગામ વાતો કરવા માંડ્યું, ખોંથોળા મારા બેટા આવડો મોટો અવસર ચિંતા કરે સાચી વાત. આનો 100 વર્ષ બીજો જતો રહે તો એ કોઈ નહીં કરે. આનો આવતી 25મો અવસર આવે એટલે 500 જતો રહે તો ગામનો કોઈ મોટો તો પછી તો એ નહીં કરે. સાચું વાત. કહું ભાઈ સાચી વાત. 25મો હું કરવા જે રહી હું ને એ તો દુનિયાનો કોઈ ભોય નહીં કરે તો દુનિયાનો મોટો ટોપે નહીં કરે. એવું ના કરું તો હું મગન જોગી નહીં કહું ભાઈ શું કરવા મારી માણસની તાકાત છે. આપણે છૂટા લઈ લીધી મનમાં આવું ભૂસું ભરવાનું એટલું જોવાનું. ચંગો ઘેર છોકરું ઘૂસી બે હું માતા ખાવા નીકળું ને એવું મને ન્યાણું પાલતું નથી. તમે મારા થઈને રહો. જગતમાં હું એવું નહીં કહેતી લે કે તમે તાર કોઈ નહીં આવો તો હું મેળવી નિવેદમાં માં તો કોઈ નિવેદ જોતો નહીં, તમારો ભાવ જોવો. હું કહું અને હું કોઈ કરબઠા વાળી માતાએ નહીં. હું કહું આ દીવો હશે અને કાલ મારા બધો છોકરો અમેરિકા ફોરેન જતો રહે કોણ બધું કરવા આવશે? હા ભાઈ સાચી વાત કહું. હા કોઈ આવશે લે તમારો ભાવ જુઓ.
ભાવ વગરનું કોઈ મળતું નહીં. કાલ સવારે કોઈને નિવેદ નહીં આલવાનું, એમને ખાલી દીવો કરવામાં નિવેદ નહીં જોતું. હું મગન જોગીની માતા એવું કહું છું. ખાલી ભાવ જોવો. ટવકો ફાડું હાજર થઈ જાવ તો નિવેદે નહીં ખાવું. તમારા ભાવની ભૂખી નકર નિવેદે કોણ ખાય? તમે જ ખાઓ, હું તો ખાઉં. સાચી વાત. અને નિવેદ ખાય એટલું તો હું દર રવિવારે લઈને આવું હું લે. સાચી વાત. સાચું ખોટું? ના ભાઈ, આટલી બધી પરસ્યાથી ચવાણું રમે નતા તેમાં ચવાણું આવી હતું. એ શું ફાટું પડી ગયું? બધું બધું આવી ચવાણું આવી હતું. સાચું ખોટું? અને આ નવ ઘરો તો જગત નો ઉપર જેને જેને ખબર પડે ને આમ તો શું કરાય કિંજર ઉપર આમ બતાવીને પછી ત્યાં ચલાવાય. જાય એવું જ નહીં ઉપર. પણ ચિંતા ના કરે, દિવાળી પછી મારો ભગવાન જગ્યા બદલશે. અમારી મેળીના ભગવાન એવું બોલ્યું છે, જગ્યાનું પણ ઠેકાણું પડશે. સાચું વાત. અને મોટી જગ્યા થશે. જો આ રોટલા મેળવાનું કબાટ હતું એમાંથી જો આવડું થયું હોય છે તો વર્ષે વર્ષે નવું થાય તો 2025 માં કોઈક નવું થશે. કહું ભાઈ, આ મારા મેળીના રોમ બોલું છે. માસ્તર 2025 આવે ને મારી અવસર આવે ને એટલે 2 કામ કરી આવે. એક તન પહેણાઈ દઈ એટલે સરકારી નોકરી હંગા અને ના બધું મગન સારું મારા મેળવીના ભગવાન બોલ્યું. પણ જગતમાં મારી સેવા કરવા આવ્યા હોય ને તો સેવા કરવાની. જગતનું મન પાછી પોની કોઈ રાખે ને તો હું મેળવી કોઈ હું 200 નહીં 5000 માણસ ફરતું હોય પણ ગુણ જેટલો ફરતું હોય મને મેળવી બધાની વાત. સાચું માં. કહું ભાઈ, આ તો મારા હજુ એ હોંથળો મન પૂછવા નહીં આવતો. નકર પુના ઘેર પુના છે એ વાત કરી મારા ચોપડા લખેલા. હું બધાનું ઓળખી દઉં. રામાયણમાં કઈ ઉભી કરીને ડાયરેક્ટ બોલતી હોય ત્યાં નથી જતા નંબરનું ઘર તો હું બીજું ના ઓળખું લે. આવું મારું કોમ છે. પણ પાવડિયા મારતો છું 8 એવા છોકરા જોયું કે જે મારા થઈને જ રહી. અને હું તો પહેલાથી કઉ છું 8 એવા મારા થઈ જાય ને કિંજર તો હું દરેકને 10 મિનિટનું કામ છે. 20,000 પગાર મળતો હોય તો 20,000 આલવાનો, 25,000 તો 25 આલવાનો. પણ 8 એવા છોકરા મારા જોયું ના આલું હું મગન જોયું. જગતમાં મારા હંગાત કરેલાનું પરમણનું મેળી રાખ્યા વગર રહેતી નથી. પણ એના ભરોસો જો મેળી પગાર આવે છે. સાચું ખોટું? અને મેળી આલ્યા વગર રહેતી નહીં ને આલ્યા વગર રહેવાની નહીં. તે કઠણાઈ રમેશભાઈ દુનિયાની બધાની આવે પણ મારા જોગમાં મારા મેળીના ભગવાન એવું બોલ્યું છે. હું મગન જોગી બાવાની માતા એવું બોલ્યું છે કે ભીખ માગીને ખાવું વિના કરતા કુવામાં પડી મરી જવું સારું. ટાઈગર આવી માતા હોય તો ભીખ માગવા નીકળવું પડે ને તો જગતમાં કુવામાં પડી મરી જવું સારું. પણ કિંજલ ચિંતા ના કરે. આવું જ ઘર આ જ ઘરમાં તને ના પહેણાવું તું મગન જોગીને અને ના પહેણાવું તો હું બાવાની માતા નહીં. જો જગતમાં દુનિયામાં પડી ના લાવું ને તો હું બાવાની મેળવી. જીનાદાર પહેણાવું, જીનાદાર 51,000 કરી દઉં, ઇનાદાર 5,51,000 દંડ લોય પેલો તારો. શું કહું ભાઈ? 5,51,000 વગર હું કોઈને છોડવાનું નહીં. શું કહું ભાઈ? અને 5,51,000 દંડ જે મારા પાડા મૂકી દઈ નાદા મગન જોગીની મેળી ટવકો પડશે. સવારે વાપરું પછી ના કઈ આવું મગન જોગી. જેટલું બોલવું છું એટલું બનાવ્યા વગર કોઈ રહી નહીં. મારા મેળીના ભગવાન એવું બોલું છે, હું બાવાની માતા એવું બોલું છું. વસ્તી જેવી હોય એનાથી મને કોઈ મતલબ નહીં. વસ્તી જેવી છે એનાથી મને કોઈ મતલબ નહીં. હું તો જે કર્મ કરવા આવ્યું ધર્મ કરવા આવ્યું છું, ધર્મ કરી જવાનું. આ ભગવી ધારણ કરી છે તો જગત દુનિયા સારું આવે ખોટું આવે પણ આપણને જે મળ્યું છે એટલું કરે છે. પછી દુનિયા તો એમ બોલે કે આ તો બધા નાટક છે.
નાટક છે પણ અમારા ભગવાન પણ જગતમાં મને મળી છે ને તને મળી છે પણ એનું નોમું ના રાખું તું મગન જોગીની માતા નહીં શું કહું અને તું મારા પાસે જે આબરૂનો હિસાબ લેવા આવી છે ના આવું તું મગન જોગીની આવું મારા ના પૂરું કરું તું બાવાની માતા રહી ગયા એ મારી વાજણાઓના મારી જેના કર્મે લખવાણી જેના ભાયા લખવાણી એ મારી મેરડી મેરડી આવો અઢાર નહીં 200 જગ્યાએ અરે બધા બિસ્કાઈને આવી છે પણ હું જ આજ જવાબ આલે ને એવું કોઈને નહીં આલે એને દુનિયાના મઢે જે ગોળો બિસ્કાય છે રાત દાડો આખી દાડો બેહી રહી છે જોગીઓ બાવાના ફળામાં બેહી રહી પણ જેને આજ સુધી જવાબ નહીં આવ્યો જો આ ના આવું તો ભાઈ કોઈ ના આલે એવો જવાબ આલું તો જ હું મગન જોગી બાવાની મેળી ને ખવાવાની મેળી નહીં લે શું કહું પિંજર આમાં આવો મારા મેળીના ભગવાન બોલું છું એ અત્યારે તો હાલ તો હું બોલો તો પાછું એમ કે છે કે વચ્ચે ચમ લઈ નહીં લેતી નકર તળાવની પાડી હનુમાનજી થઈને ત્યાં ઘેર જઈને કમ્પ્લીટ આવ્યું છું શું કહું હું કમ્પ્લીટ પૂરું ના કરું તો હું મગન જોગી ની મેળી નહીં શું કહું પણ મારા મેળીના ભગવાન એવું બોલું છું હું બાવાની માતા એવું બોલું છું કે અંકિત ગોદરું ઓઢીને હોઈ જાઓ જગતમાં હું બાવાની માતા જેને જેને મારી ઉડાડી છે જેને જેને મારી મજાક કરી છે જગતમાં તમને એવું લાગે કે દુનિયામાં મારી માની કોઈ મજાક ના કરવું જોઈએ જો ઘાટ દઈને ઉભા થઈ જાઓ ને એના દર હું મેળવી તમારા ઘરમાં બેઠી ખરું ખરું શું કહું ભાઈ કે તારા ભાઈ કોઈ દા લેવા નહીં આવી તારા ભાઈ હાથ લાંબો નહીં કરવા એ તું એનું ઘણું જમી ગયો એ મેળી તારું કોઈ દા ખાઈ નહીં સાચું કહું સાચી વાત ગામનું કોઈ એવું વ્યક્તિ એવું નહીં કહે કે હું મેળીએ મારું ખાધું હોય પણ મેળીનું બધાએ ખાધું હોય પણ મેળીએ કોઈનું ખાધું સાચું સાચું નહીં ભાઈ અને એના અંદર એવો ભાવ આવી જશે ને અંકિત એના અંદર ખભા બેસેલી હશે જગતમાં દુનિયામાં મારું બોલેલું કોઈ દા ખોટું પડ્યું નહીં પડવાનું નહીં પણ મારો રામ એવું બોલે છે હું બાવાની માતા એવું બોલું છું ભાઈ કિંજર આમાં કાલ હવા દાડો ઉગે એટલે તારી ઝડપી વેળામાં દાડા ચાલુ થશે સાચું જગત એવું કે દુનિયા એવું કે પણ જેના અંદર તારા પાસે પૈસા આવે એના અંદર પોત લે એક કાન માં પારે મૂકી આમાં પોચ એક કાન મૂકી એટલે હું ફળ લઈ લે સાચું હું ફળ લઈને દુનિયામાં હવારે કઉકો પણ પહોંચી ના વાપરું હું મગન જોગી ની માતા સાચું એ મારા મેળીના ભગવાન એવું બોલું છું હું બાવાની માતા એવું બોલું છું અને ભાઈ અવિરાજ દુનિયામાં હારું વ્યાન અટકાઈ રહ્યું કેટલો ફોડવું કેટલો ફોડવું છો જવું હારું થઈ દાડા મજા પણ હજુ હાથમાં આવતું નહીં તે પંજાકાર નહીં આજ કહું છું 11 વાગે તને વ્યાનનો વટાવ ના કરી આલું હું મગન જોગી ની માતા શું કહું ભાઈ પણ હું બાવાની મેળી છું મારા બાવાની મેળીના ભગવાન એવું બોલું છું હું માતા એવું બોલું છું ભાઈ તે દુનિયામાં સારું એક મેળી હતી બીજી ચોથી આવી અને એ સમયનું વેનનો વટાવ કરીને તને એ લેખ ના કહી દઉં હું મગન જોગી માતા નહીં શું કહું ભાઈ આવું મારા મેળીના ભગવાન બોલું છું હું બાવાની માતા બોલું લે આયા જાય પરમણ મારો રોમ રાખશે બાવાની મેળી રાખે અને કોઈ રાખે દુઃખ નહીં આ બાજુ મારું મગન જોગી ભગવાન બોલું છું ભાઈ અને આ ગાદી હોનાની છે આ તો અત્યારે લાકડાની છે કાલ સવારે હોનાની થઈ જશે આ ઉપર ગાભાની પડી ભાખરીઓ પણ એકદમ હોનાની થઈ જશે અને ના કરી દઉં તો હું મગન જોગીની મેળવી કહું ભાઈ પણ અંકિત દુનિયાથી મને કોઈ મતલબ નહીં મને તો મારાથી મતલબ છે
મારો છોકરો મારો છું, હું તો મારા છોકરો માટે આવ્યો છું, જગત માટે નહીં આવ્યો. આ તો હું રમત કરવા બેઠી છું. દુનિયા આવે છે ને કહી દઉં છું થઈ જાય છે, એ રમત છે. શું કહું ભાઈ? અને કાલ કોઈ નહીં આવે તો કાલ મારી વસ્તી જ નિવેદ છે, મારી વસ્તી જ મુકત છે. શું કહું ભાઈ? અને આના ઉપર મારું ઘર ચાલતું એ નહીં, ચાલવાનું એ નહીં. શું કહું ભાઈ? પણ આ તો વસ્તી આવે છે, વસ્તીનું મારો ભગવાન મારા પૂર્વાથી મારી મેળીના ભગવાન જબરા હશે તો એનું સારું થઈ જાય, તેના આશીર્વાદ મળતા હશે, મેળવી મળતા હશે ભાઈ. આ એનું કામ છે. નકર હું તો મારી વસ્તી માટે બેઠી છું, દુનિયા માટે નહીં બેઠી ભાઈ. પણ હું તો એવું કહું રમેશ, બોલો માલિક. તમે તાર ચાલીગઢ ને પૂછો અને ચાલીગઢ ને એવું કહો કે તમને શું તકલીફ છે, તમે તાર આવા જવાબ હું આલે રહ્યા. તમને પરમાણુ જેવો જોવો એવો હું આલે. શું કહું ભાઈ? પણ હવે તો આપણે કોક કહીએ કેમ ના પછી પેટમાં હું પૂછતું હોય. અને હવે પછી કેવું થાય? હું જેના આધાર બંધ કરે હોંથોળાનું પાણી, અત્યારે તો ગોમનું પાણી બંધ હોય. જ્યાં ત્યાં હોંથોળાનું બંધ કરે એના આધાર નહીં કોઈ બચાવ એ નક્કી કરે. શું કહું? અને સમય આવશે તો પછી હું આ કહે છે તો હું હોંથોળાનું બંધ કરે. શું કહું ભાઈ? હું કહું મારું એકલું ઘર રહેશે તો ચાલશે, પણ મારી મા પેલી શું કહું? દુનિયા મને ના કહી જવી જોઈએ. જગત દુનિયા અત્યારે તું ખાલી માનતા 1 મહિનો ભર દુનિયા રાહ જોઈને બેઠી હોય તો મોટપની મેળી ચાલશે. સાચી વાત. શું કહું? પણ જગતમાં એવું મારા જવાનો ટાઈમ નહીં હોતો. અને હિસાબ તો મારો રોમ દિવાળી પહેલા કરી દેશે અને ના થઈ તો મેળી નહીં. અને ગોકળા આઠમની આઠમ આવે નવરાત્રીની એટલે ગોટલું હરીને હોય જાય એટલે આઠમના અંદર પાંડુરો નહીં જન્મ પણ મારી મેળીના ભગવાન જન્મ સિંહ અંદર થાય કે હારા દાડા છે. નવરાત્રીની આઠમના અંદર હારા દાડાથી ડોક્ટર ચેક નહીં કરાવવાનું, દીકરો આલું તો જ મેળી આલે ને તમે આલે. જાણે નવરાત્રી પણ હિસાબ મારો ભગવાન આધાર રાખે. ચૈતરમાં મારો ભગવાન હું જેના આધાર નરસિંહને નહીં શોધી તો હું તમને ચૈતરમાં રમેણમાં હું તમને નહીં શોધું. શંકુ ચોપડા તો બધાના મારા ખાય હોય. જગતમાં એવું લખી દો લ્યા, મેળીનો દુશ્મન એ મારો દુશ્મન. જગતમાં એવું લખી દો કે મેળીનો દુશ્મન એ મારો દુશ્મન, તો તમારા જગતમાં હું અભ્યા વગર ના કરું. મેં દુશ્મનાવટ કરી અને દુનિયામાં તમે દુશ્મનાવટ ના કરો ને ના ફળામ બેહો તો મારતો જવાનું લે. મારો જ ઘરનો હાથ ગરવો એમાં ઉપોચ મેલેકતી હોય અને હું દુશ્મનાવટ કરેકતી હોય અને તમે જ એના ખોળામ જઈને રાત દાડો જઈને બેહો અને પછી કે મારી માં મારું કોમ નહીં કરતી, ચોહી કરે કરે લે. હા કરે લે. અને મારે ચાલી ઘરમાં 200 મોણા હશે, 200 મોણા જો આ 100,000 મોણા 200 જોઈએ એ ખબર નથી. 100,000 મોણામાં 200 નહીં આવતું તો મને મેળવી કોઈ ફરક પડતો નહીં. પણ હું મેળવી મારો છોકરો એવું કે ખરકમાં કુટુંબ પ્યાલું એટલે મારે પકડી રાખવું પડે તો હું કાઢ અમારે છોકરા આ 1000 મોણા આવી બેઠું છે એમાં 200 ના દેખાય તો ફરક પડે. એટલે મારો દુશ્મન એ જ તમારો દુશ્મન એવું રાખો તો હું મગન ચૂકી નહીં માતા કોઈ તમને પાહું નહીં માગતી. અને આ વસ્તી આવી છે એનું ફોન ના કરું છું મગન ચૂકીને માતાને નહીં. આ અમારા ગાડીના ભગવાન બોલી રોમ્યો હોઉં મજા થઈ જશે ભાઈ.